હેલો ગાઈઝ, માય નેમ ઇઝ ડોક્ટર કનુભાઈ બુહા. અત્યારે હું તંબો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની અંદર આ એક બોયઝ હોસ્ટેલ છે અને બોયઝ હોસ્ટેલની અંદર હું જઈ રહ્યો છું. ગુજરાતના બાળકો રિસેન્ટલી હજી એન્ટર થયા છે ત્યાં જોવા માટે કે ત્યાં કઈ રીતની સુવિધા છે. જોઈએ આપણે. હેલો, કેવું છે ભાઈ? ટેક સીટ. ઓકે ઓકે. કેવું લાગ્યું? સામાન બધું આવી ગયું અંદર? બસ ઓકે ઓકે બધું ઓકે. શું નામ તારું? કલસરી હાર્દિક કાંતિભાઈ. અને તારું નામ ભૂલી ગયો હું. હાર્દિક કૌશિક રમેશભાઈ. અચ્છા, આપ ક્યાંથી બિલોંગ કરો છો? સુરત, ગુજરાત. ઓકે. રિસેન્ટલી તમે આ હોસ્ટેલની અંદર એન્ટર થયા છો અને તમારું આ હોસ્ટેલ તમને કેવી લાગી? હોસ્ટેલ તો સારી છે, બધું કિચન ને રહેવાનું, બેડ, કબાટ, મતલબ પર્સનલ સ્ટડી ટેબલ બધું ઓકે છે. હીટર. ઓકે. અને બેડશીટ કેવી છે? બેડશીટ હા એ સુવિધા સારી. અચ્છા, સેલ્ફ કુકિંગ ની પણ સુવિધા છે, રાઈટ? યુ આર એની ફેસિંગ પ્રોબ્લેમ, તમે કોઈ ફેસ પ્રોબ્લેમ હોસ્ટેલની અંદર કોઈ ફેસિંગ પ્રોબ્લેમ જેવું લાગ્યું છે? સુવિધા આપણે રોજિંદા જીવનમાં જોઈએ છે એ આપણને અહીંયા મળી રહી. અચ્છા, એટલે તમામ પ્રકારની સુવિધાઓ આપને મળી રહી છે, રાઈટ? ઓકે. અને વોશિંગ માટે વોશિંગ મશીન. વોશિંગ મશીન પણ છે. અચ્છા, તો મારા ખ્યાલથી તમને એકદમ કમ્ફર્ટેબલ છો અહીંયા? કમ્ફર્ટેબલ એકદમ. ઓકે, તો બીજા ગુજરાતના બાળકો પણ છે ને બાજુમાં, તો આપણે એમને પણ મળી લઈએ. મારી સાથે અહીંયા જોવા જઈએ તો કેવું છે ભાઈ? સારું છે. બેસો બેટા. લકડ જેનિશ, જેનિશ હું તને એ કહેવા માંગુ છું કે આ હોસ્ટેલ તને કેવી લાગી? હોસ્ટેલ બહુ સારી છે, સ્વચ્છ છે અને બધું સારું છે અહીં રહેવાનું. દર્શિત? અહીંયાનું વાતાવરણ સારું છે, બેડશીટ ને બધું પણ નવું છે અને બધો સામાન સરખી રીતે રહી જાય એવું છે અને સારું છે બધું. આ સિવાય મારે તમને એ પૂછવું છે કે તમે સુરત ગુજરાતથી નીકળીને અહીંયા હોસ્ટેલ સુધી પહોંચ્યા, આ સુધીમાં આપને કોઈ પ્રોબ્લેમ કે કોઈ તકલીફ હોય, એવું કંઈ ફ્રેશિંગ પ્રોબ્લેમ હોય તો તમે મને જણાવી શકો છો? કાંઈ પણ પ્રોબ્લેમ નથી. એવું કાંઈ નથી. સુરતથી તો ઠેઠ રશિયા સુધી અમારી સાથે તમે હતા એટલે અમારે કંઈ એવો પ્રોબ્લેમ આવ્યો નથી. એટલે અમને બધી સુવિધા મળી ગઈ છે. રસ્તામાં ખાવાનું કાંઈ પણ તકલીફ આવી નથી. ઓકે. અને તમને હોસ્ટેલ કેવી લાગી? હોસ્ટેલ ખૂબ સરસ છે, બધી સુવિધા ઉપલબ્ધ છે. અચ્છા, યુનિવર્સિટી તમને કેવી લાગી? યુનિવર્સિટી પણ સારી છે. ઓકે, તો ખૂબ ઝડપથી તમે બધા રેડી થઈ જશો, નાસ્તા પાણી કરી લેશો, પછી આપણે ફરીથી યુનિવર્સિટીની અંદર રજિસ્ટ્રેશન માટે નીકળવાના છીએ, રાઈટ? ઓકે. મારે તમને એ પૂછવું છે લાસ્ટ કે કમિંગ સ્ટુડન્ટ માટે તમે કોઈ મેસેજ આપવા માંગો છો? હા, તમારે ઇન્ડિયામાં એડમિશન ન મળી શકે એમ હોય તો તમે બેસ્ટ સિટી છે આ રશિયા, એટલે કન્ટ્રી છે અને તમે એડમિશન લઈ શકો છો. એડમિશન લેવા માટે તમે એકવાર ડૉક્ટર સ્મિથની જરૂર મુલાકાત લેજો, જેથી તમે તમારું ભવિષ્ય બનાવી શકો સારું. અચ્છા, ડૉક્ટર સ્મિથ એજ્યુકેશન તરફથી તમને તમામ સુવિધાઓ મળી રહી છે, રાઈટ? ઓકે, થેન્ક યુ. આ સિવાય મારી પાસે હજુ પણ બે વિદ્યાર્થીઓ અહીંયા પણ ગુજરાતથી જ છે. બેટા તું ક્યાંથી બિલીવ કરે છે? બેટા બેસો તમે બેસો. ક્યાંથી બિलीव करो છો? मैं सूरत गुजरात से हूँ और हम यहाँ आए सर के साथ यहाँ रशिया में एजुकेशन लेने तंबो स्टेट मेडिकल यूनिवर्सिटी में. अच्छा, मोनिक कुमार. आप सेल्वास से ने? हाँ, सेल्वास. ओके वापी. ओके. You are any facing problem? No, we are not facing any problems. ઓકે, ગુડ ગુડ. હોસ્ટેલ કેવી લાગી તમને? હોસ્ટેલ ખૂબ સરસ છે, શાંત વાતાવરણ છે, વાંચવાની મજા આવી જાય એવું છે. બાકી અમે તો હજી આવ્યા છીએ જો બધું પેકિંગ જ પડ્યું છે. બાકી કબાટ બબાટ આપી કાઢ્યા છે એટલે સ્ટડી ટેબલ પણ છે, બેડશીટ પણ છે, તમને અહીંથી પણ તમને બધું આપ્યું છે ને? હા, કુશલ બેડશીટ ને બધું આપ્યું. આ ઉપરાંત તમને સરસ મજાની વિન્ડો આપેલી છે એટલે તમે બહારનો નજારિયો પણ જોઈ શકો છો, રાઈટ? અને ગમે ત્યારે સમરની સિઝનની અંદર વિન્ડો ખોલો એટલે એકદમ પવન પણ આવે અને અહીંયા વાઈફાઈ પણ છે, બધી સુવિધા સેલ્ફ કુક પણ છે, બનાવી શકાય એવું છે, વોશિંગ મશીનની પણ બહુ સારી એવી સુવિધા છે. તો ઠીક છે, તમે રેડી થઈ જાઓ, પછી આપણે યુનિવર્સિટી તરફ નીકળવાના છીએ અને કોઈ પણ એની ફેસિંગ પ્રોબ્લેમ હોય તો તમે મને બિંદાસથી જણાવી શકો છો. જરૂર. બરાબર? આઈ ટ્રાય ટુ સોલ્વ એની પ્રોબ્લેમ. ઓકે, થેન્ક યુ. थैंक यू सर. ઓકે, થેન્ક યુ સર.